ઓકે, તો સ્ટાર્ટ કરીશું સોલ્યુશન. ફર્સ્ટ સ્ટેપ નું નામ કયું છે તમને આઈડિયા હશે? ફર્સ્ટ સ્ટેપ નું નામ કયું છે? સાઇઝ ઓફ footing. તો સાઇઝ ઓફ ફૂટિંગ. ઓકે, સાઇઝ ઓફ ફૂટિંગ પહેલું હતું લોડ ઓન કોલમ હતું. લોડ ઓન કોલમ. હવે લોડ ઓન કોલમ કેટલો હતો આપણને આપેલો હતો 800 કિલોન્યુટન. ઓકે, નેક્સ્ટ લોડ ઓન ફૂટિંગ. હવે આ તો મને આપેલો નથી, હું એટલે એઝ્યુમ કરીશ. એઝ્યુમ કેટલું થઈ જશે? એઝ્યુમ 10% ઓફ કોલમ લોડ અથવા લોડ ઓન કોલમ. તો 800 કિલોન્યુટન ના 10% એટલે 80 કિલોન્યુટન. therefore total load on soil is equal to 880 kilonewton. થઈ જશે. next area of footing required is equal to total load on soil એટલે 880 kilonewton. આ શેમાં છે જો સમજો, કિલોન્યુટન divided by SBC of soil. SBC of soil શેમાં છે? 120 અને આનો યુનિટ છે કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. એટલે આ તો ઉડી જશે અને આ ડિવાઇડમાં એટલે ઉપર થઈ જશે. therefore required area કેટલું આવે છે આ કહો તો મને? 880 divided by 120 0.33 7.33. ઓકે, 7.33 એટલે આ 7.33 અને આ ડિવાઇડમાં હતું એટલે મીટર સ્ક્વેર ઉપર ગયું એટલે આનો યુનિટ આવી જશે મીટર સ્ક્વેર. બોલો, ક્લિયર છે? હા. હવે મને પહેલા ક્લિયર કટ ડેટાની અંદર કીધેલું જ છે કે સ્ક્વેર ફૂટિંગ કરવાનું છે. size of footing is equal to under root of 7.33. તો આ કેટલું થાય છે જુઓ તો? under root of 7.33 કરો 2.708 મીટર. તો સે કરી અને હું અહીંયા લખી શકું 2.75 મીટર. therefore size of column is equal to 2.75 multiplied by 2.75 meter. થશે. therefore area of footing provided is equal to કેટલું થઈ જશે? આ 2.75 into 2.75. સર આ સાઇઝ ઓફ ફૂટિંગ આવશે ને, તમે કોલમ લખો. શું કે છે? સાઇઝ ઓફ ફૂટિંગ આવશે ને 2.75 by 70. ના સંભળાયું મને, ફરી બોલ તો. સાઇઝ ઓફ ફૂટિંગ 2.75 by 2.75 આવશે ને, તમે કોલમ લખ્યું ને. હા, ફૂટિંગ આવશે. અચ્છા, મારી મિસ્ટેક છે. સાઇઝ ઓફ ફૂટિંગ બરાબર ને? અહીંયા સાઇઝ ઓફ ફૂટિંગ. ઓકે, ડન. કેટલું આવ્યું છે? 2.75 by 2.75 7.56 મીટર સ્ક્વેર. એટલે રિક્વાયર્ડ હતું 7.33, પ્રોવાઈડ કર્યું 7.56. then it is okay. રિક્વાયર્ડ કરતા પ્રોવાઈડ વધારે છે, 23 જોઈતા હતા અને 50 આવી ગયા. then it is okay. સેકન્ડ સ્ટેપ છે નેટ અપવર્ડ પ્રેશર. ઓકે, નેટ અપવર્ડ પ્રેશર માટે ફોર્મ્યુલા કઈ હતી જુઓ? સ્ટેપ્સ મેં તમને આપ્યા છે. સ્ટેપ્સમાં નેટ અપવર્ડ પ્રેશરની ફોર્મ્યુલા કઈ હતી? 1.5 into લોડ ઓન કોલમ અપોન એરિયા provided. P is equal to 1.5 into load on column upon area of footing provided. So P is equal to 1.5 into load on column upon area of footing provided. Area of footing provided 1.5. load on column કેટલો છે? 800.
divided by area of footing provided 7.56. આ કેટલું આવે છે p જુઓ તો 58.7. કેટલું ફરી 158.7. 158.7. હવે આનો યુનિટ કયો થઈ જશે 800, that is કિલોન્યુટન. આ કિલોન્યુટન છે અને આ મીટર સ્ક્વેર છે, તો યુનિટ કયો થઈ જશે કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. બોલો આવડશે આ સેકન્ડ સ્ટેપ સુધી? હા. હું આને સ્ક્રીનશોટ લઈ લઉં પહેલા. ઉજ્જવલ ડાયરેક્ટ પણ લેવાય ને, કંટ્રોલ ને પ્રિન્ટ સ્ક્રીન કરીને. શું કહે છે? હા સર, સ્ક્રીનશોટ તમે જે લો છો ને તે લગભગ ડાયરેક્ટ કીબોર્ડ પરથી પણ લેવાય છે, કંટ્રોલ ને પ્રિન્ટ સ્ક્રીન કરીને પણ લેવાય. એવું જ કર્યું ને તમે? હા, તમે પેઇન્ટમાં જઈને કર્યું ને? ના, એ તો ઇમેજ ફોર્મેટમાં કરવા માટે. આ તો કટ કરવાની, તો પેલું ખોટું વધારે પડતું છે. હા હા. ઓકે, તો તમારી પાસે બે સ્ટેપ્સ આવી ગયા છે અહીંયા, એક સાઇઝ ઓફ ફૂટિંગ અને બીજું નેટ અપવર્ડ પ્રેશર. પાછા આગળ જઈશું આપણે. ઓકે, થર્ડ સ્ટેપ. તો નેટ અપવર્ડ પ્રેશર પછી ત્રીજું સ્ટેપ કયું હતું યાદ છે? બેન્ડિંગ મોમેન્ટ. બેન્ડિંગ મોમેન્ટ. તો થર્ડ સ્ટેપ નું નામ બેન્ડિંગ મોમેન્ટ. આને જેવું બોલીએ બેન્ડિંગ મોમેન્ટ એટલે તરત જ મોમેન્ટ નો m ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા તો યાદ રાખવાનું, કોલમ ફૂટિંગ છે એટલે કોલમ ફૂટિંગ એટલે કેન્ટિલીવર ઇફેક્ટ એટલે wl²/2 where w is equal to p into cf. સમજવા માટે બરોબર છે, મેં સ્ટેપમાં સમજાવ્યું બરાબર, પણ યાદ રાખો તો ઈઝીલી તમે ઝડપથી લખી શકો એટલે સ્પીડી પકડાય. p નેટ અપવર્ડ પ્રેશર p મારી પાસે હતો જ અહીંયા 158.7 એટલે 158.7. bf એટલે કયું તો કે અહીંયા સાઇઝ ઓફ ફૂટિંગ હતી. કઈ સાઇઝ હતી? 2.75. 2.75 આ સાઇઝ ઓફ ફૂટિંગ હતી આપણી પાસે 2.75. એટલે અહીંયા લખીશું 2.75. કેટલું મળે છે આ w? 436.425. ઓકે, 436.425. 436.425 something value. L is equal to BF minus BC whole divided by 2. BF છે 2.75. આ મીટરમાં છે તો મારે BC ને પણ મીટરમાં જ કરવું પડશે એટલે BC એટલે કોલમની વિડ્થ, તો કોલમની વિડ્થ તો 400 mm છે એટલે એને કરીશું મીટરમાં એટલે 0.4 whole divided by 2. 0.175. हाँ, तो L is equal to 0.175. 1.175. 1.175 મીટર. મારી પાસે W પણ છે, મારી પાસે L પણ છે, તો મને M મળે કે ના મળે? M is equal to W. W ની વેલ્યુ 436.425 into L 1.175 L નો સ્ક્વેર divided by 2. કેટલું થાય છે આ કરો? 1.6.
294.36 આવે છે. કિલોન્યુટન. 265 છે. બોલો ડાઉટ છે? 301. 301.26. 301 આવે છે. હા 301.26 છે મારી મિસ્ટેક. 301.269 એટલે 27 લખી દો અહીંયા ચાલશે. કિલોમીટર ઇન્ટુ મીટર. તો આ સ્ટેપ પણ પત્યું. નેક્સ્ટ સ્ટેપ કયું છે હવે બેન્ડિંગ મોમેન્ટ પછી? Depth of ડેપ્થ ઓફ ફૂટિંગ. તો અહીંયા લખીશું નેક્સ્ટ સ્ટેપ ધેટ ઇઝ ડેપ્થ ઓફ ફૂટિંગ. ઓકે, અને ડેપ્થ ઓફ ફૂટિંગ માટે ડિપેન્ડ અપોન F5 કયો છે 250 એટલે mu ની ફોર્મ્યુલા કઈ થઈ જશે 0.148 148. FCK BD સ્ક્વેર D ની જગ્યાએ VF D નો સ્ક્વેર. mu મારી પાસે આવ્યું છે અને હવે સમજવાનું FCK નો યુનિટ કયો છે ન્યૂટન પર mm સ્ક્વેર એટલે મારે આ જે મોમેન્ટ છે એને ન્યૂટન અને mm માં કન્વર્ટ કરવાની એટલે 301.27 into 10 raised to 6 is equal to 0.148. FCK ની વેલ્યુ 20. BF છે 2.75 મીટર એટલે 2750 mm into D નો સ્ક્વેર. તો આ D કેટલો મળે છે તે મને કહો. 39.23. એક જ મિનિટ હું ચેક કરી લઉં. ડિવાઇડેડ બાય 192.38. હા કેટલું આવે છે 192.38. ડન. તો મને આ ડી મળ્યું. જે પણ ડી મળે છે એને હું કરીશ ઇન્ક્રીઝ ડી અપ ટુ 2.5 ટાઈમ્સ ટુ સેવ ઇન શિયર. જો યાદ રાખવાનું સેફ ઇન શિયર લખવાનું, પાછું સેફ ઇન કોરોના નહીં લખી દેવાનું. D is equal to 2.5 into 192.38 કેટલું થાય છે 80.95. 480.96 96. say 480.96 mm say small d is equal to 500 mm. બોલો આવડશે આ? હા. કોઈ ડાઉટ છે અહીંયા સુધી એ મને કહો હોય તો. ના. તો હું આનો સ્ક્રીનશોટ લઈ લઉં છું. વાત સાચી છે. મારે પેઇન્ટમાં ના જવું તો એ ચાલશે, ડાયરેક્ટ જ આવી જાય છે. ઓકે, ડેપ્થ ઓફ ફૂટિંગ હજુ સ્ટેપ બાકી છે આપણી પાસે. એનું કેપિટલ ડી ફાઇન્ડ કરવાનું બાકી છે. ચાલો, તો સ્મોલ ડી મળ્યું 500. તો કેપિટલ ડી માટે કેપિટલ ડી પહેલા મારે લખવું પડશે એઝ્યુમ ડાયામીટર ઓફ બાર. એઝ્યુમ 10 mm ડાયા બાર અથવા 12 mm ડાયા બાર તમે ગમે તે લખી શકો છો. એઝ્યુમ 12 mm ડાયા બાર અથવા 10 mm ડાયા બાર. અહીંયા હું એઝ્યુમ કરવું જરૂરી નથી કે જે હું એઝ્યુમ અહીંયા કરું રેઇનફોર્સમેન્ટમાં એ જ ડાયામીટર એઝ્યુમ થાય. એ ડિપેન્ડ અપોન એસટી રિક્વાયર્ડ આવે. ઓકે, assume 10 mm dia bar, therefore capital D is equal to small d plus dia by 2 plus dia plus clear cover.
તો સ્મોલ ડી કેટલો છે 500 mm એટલે અહીંયા લખીશું 500 પ્લસ ડાયા બાય 2 એટલે 10/2 પ્લસ ડાયા એટલે 10 અને ક્લિયર કવર પુટિંગમાં ક્લિયર કવર કેટલું 50 mm યાદ કરો મેં તમને કીધું છે સ્લેબમાં કેટલું હોય ક્લિયર કવર 20 બીમમાં હોય 30 કોલમમાં 40 અને ફૂટિંગમાં 50 20 30 40 50 આ કેટલું થાય છે કરો તો 5 50 565 500 565 ડન તો આ કેપિટલ ડી થયું અને હવે નેક્સ્ટ સ્ટેપ કયું આવી જશે રીઇન્ફોર્સમેન્ટ તો રેઇન્ફોર્સમેન્ટ માટે હવે મારે ફોર્મ્યુલા કઈ જોઈશે PT ની ફોર્મ્યુલા PT is equal to 50 in the bracket 1 minus under root of 1 minus 4.6 mu upon FCK B ની જગ્યાએ BF એ BF into D નો સ્ક્વેર bracket close whole divided by FY upon FCK. So 50 in the bracket 1 minus under root of 1 minus 4.6 mu ની વેલ્યુ કેટલી હતી યાદ છે કોને 301.27 okay so 301.27 કિલોન્યુટન મીટર એટલે 10⁶ ન્યૂટન mm માં કન્વર્ટ કર્યું ડિવાઇડેડ બાય FCK છે 20 BF છે BF છે 2.75 મીટર એટલે BF ની વેલ્યુ 2.75 એટલે 2750 into D small d 500 એટલે 500 નો સ્ક્વેર bracket close whole divided by FY ની વેલ્યુ 250 upon FCK ની વેલ્યુ 20 આ કેટલું થાય છે તે કરો 0.206 કેટલું આવે છે 0.206 0.206 રાઈટ તો 0.206% આ મને મળે છે PT okay next AST required is equal to PT by 100 into BD અને B ની જગ્યાએ BF into D તો 0.206 divided by 100 into BF that is 2750 into D 500 આ કેટલું આવ્યું 325 ફરી બોલ તો 2845.28 આવે છે આટલું તો 2832 આવે છે અવાજ કોને નથી આવેલા હા
કેટલું આવે છે 28 2.5. 32. એક જ મિનિટ ચેક એટલે સર આ તમે જે PT ની આપણી જે વેલ્યુ આવી ને કેલ્સીમાં તે ડાયરેક્ટ તમે વેલ્યુ મૂકી હશે ને તો આ જવાબ આવતો હા એ ખાલી મેં ડાયરેક્ટ કરેલું વાંધો નહીં 2832.5 એનો કોઈ વાંધો નહીં કે આપણે એનાથી તો વધારે જ લઈએ છીએ એટલે બહુ વાંધો ના આવે 2832.5 mm². ઓકે ચાલો અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો પૂછો AST રિક્વાયર્ડ સુધી કોઈને ડાઉટ તો આને હું સ્ક્રીન લઈ લઉં છું સ્ક્રીનશોટ ઓકે હવે જે AST રિક્વાયર્ડ આવ્યો છે મારે તો શું જોઈએ છે નંબર ઓફ બાર્સ તો એરિયા જુઓ 2832 વધારે જ એરિયા છે સાથે સાથે fy 250 એટલે સ્પેસિંગ કેટલાથી ઓછું હોવું જોઈએ 300 થી ઓછું એટલું ધ્યાનમાં રાખવાનું પેજ નંબર 46 પર ટેબલમાં આપેલું જ છે ઓકે 2832 અને 250 તો હું સપોઝ 16 mm ડાયામીટર લઈ લઈશ તો પણ ચાલશે હવે જનરલી એવું થાય કે સર એરિયા તો 2832 એટલે 2500 ની ઉપર જાય છે એરિયા તો ડાયામીટર વધારે લો ડાયામીટર વધારે લેશો તો નંબર ઓફ બાર ઓછા થશે અને નંબર ઓફ બાર ઓછા થશે તો સ્પેસિંગ વધશે તો ચેક ફોર ક્રેકિંગ નોટ ઓકે આવવાના ચાન્સીસ વધી જાય એટલે ડાયામીટર જનરલી ઓછો રાખવાનો આમ આવા કેસમાં બરાબર તો હું અહીંયા લખું છું એઝ્યુમ 16 mm dia bar. Therefore, area of one bar is equal to pi by 4 into 16 no square. કરો તો આ કેટલું થાય છે Therefore, number of bars is equal to AST required say 2832.5 divided by 201.06 करो 14.08 say 15 numbers આવે છે 15 numbers તો સ્ટેટમેન્ટ કયું લખાશે તે લખીશું હવે આપણે therefore here statement is therefore provide 15 numbers of 16 mm dia bars both ways થશે હવે લાસ્ટ સ્ટેપ જે લઈશું and that is check for cracking હવે check for cracking માટે clear distance between bars is equal to યાદ કરો મેં તમને ફોર્મ્યુલા હમણાં બી કીધેલી અને આપણે ગઈકાલે પણ ડિસ્કસ કરેલું ફોર્મ્યુલા કઈ હતી ક્લિયર ડિસ્ટન્સ બિટવીન બાર્સ માટે F minus 2 times clear cover. BF minus 2 times cover minus dia of bar upon number of spacing થશે તો BF minus 2 times cover minus dia upon number of spacing તો BF કેટલું છે width of footing BF ની વેલ્યુ આપણને મળી હતી 2.75 જોઈ લઈએ BF છે 2.75 મીટર 2.75 width of footing 2.75 minus 2 times cover હવે જો 2.75 that is in meter
રાઈટ, અને કવર 50 mm છે, ડાયામીટર પણ mm છે, તો હું આ મીટરને mm માં કન્વર્ટ કરી દઉં એટલે થઈ જશે કેટલું 2750 થઈ જશે 2750 માઇનસ 2 ટાઈમ્સ કવર એટલે 2 into 50 100 માઇનસ ડાયા છે 16 mm ડિવાઇડેડ બાય નંબર ઓફ સ્પેસિંગ 15 સળિયા હતા તો નંબર ઓફ સ્પેસિંગ કેટલા થઈને ઉભા રહી જશે 40. તો આ કરો કેટલું થાય છે 2750 minus 100 minus 16 188.14 mm થાય છે, which is less than 300 mm, therefore it is okay. સર આ 300 ક્યાંથી આવ્યું તો એના માટે IS 456 2000 પેજ નંબર 46 એની ઉપર તમને મેં જે ટેબલ બતાડ્યું હતું ત્યાંથી. બોલો આવડે? હા. કોઈ ડાઉટ છે? ના. બાય એક્ઝામ્પલ પર હવે તમારું ટ્યુટોરિયલ જોઈએ છે એટલે તમને એનાથી બી આઈડિયા આવશે. જો ટ્યુટોરિયલમાં ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે, ડિઝાઇન એન આઇસોલેટેડ સ્લોપ ફૂટિંગ. આ સ્લોપ ફૂટિંગ છે એટલે એને હમણાં બાજુ પર રાખવાનું, અહીંયાથી પકડી જશે. જોજો આઇસોલેટેડ સ્લોપ ફૂટિંગ, સ્લોપ ફૂટિંગ સેમ આના જેવું છે, માઇનર ચેન્જીસ છે એ હું પછી બતાડીશ તમને. ઓકે, એટલે હમણાં આ ક્વેશ્ચન બાજુ પર. સેકન્ડ છે ડિઝાઇન એન્ડ ડિટેલ આઇસોલેટેડ ફૂટિંગ. અહીંયા મને કોઈ કયો ફૂટિંગ એવું કીધું નથી એટલે સિમ્પલ પેડ ફૂટિંગ મારે ડિઝાઇન કરવાનું, એટલે હમણાં જે કર્યો છે તે જ. Design and detail isolated footing for an axially loaded column 400 by 400 mm. હમણાં જે હતું એ ડાયમેન્શન in cross section and carrying 1500 કિલોટન. આપણી પાસે કેટલો લોડ હતો 800 કિલોટન, એની જગ્યાએ કેટલો આપી દીધો છે 1500 કિલોટન. Take SVC of soil as 200 કિલોટન per meter square. બોલો આવડશે આ એક્ઝામ્પલ? સર આ વર્કિંગ લોડ આપ્યા છે એટલે આપણે સાદો લોડ એક્સેલ લોડ હતો તે જ ને? જે આપણે કરીએ છીએ તે જ કરવાનું, કોઈ ચેન્જ નહીં. બરાબર. આવડશે? હા. ચાલો પાછું. અને M20 FE415 જ લઈ લેવાનું. હા, એ ના આપ્યું હોય એટલે આપણે એઝ્યુમ કરી લેવાનું. હવે આવા ટાઈમે એઝ્યુમ કરવાનું કે ને, જો ઉપર પેપરમાં લખ્યું હોય ને, ધ્યાનથી સાંભળજો આ પોઈન્ટ. બે મિનિટ, હા બેટરી ડાઉન જાય છે. ચાલો હવે આવા ટાઈમે જો મને FY ને FCK નથી આપ્યા, FY ને FCK જો સંભળાય છે, દેખાય છે ને? હા. ઓકે, હવે આવા ટાઈમે જો મને FY ને FCK ના આપેલા હોય અને ઉપર ઇન્સ્ટ્રક્શનમાં પણ ના લખ્યું હોય ને, તો આપણે આપણા બેનિફિટ માટે FY 250 લઈ લેવાનો. કેમ 250 લેવાનો? તો સ્પેસિંગ 300 થી વધારે, એટલે 300 થી ઓછું જોઈએ. જો તમે FY અહીંયા 500 લઈ લીધો કે 415 લીધો તો સ્પેસિંગ કેટલાથી ઓછું કપાઈ ગયો. શું કે છે? ફરી બોલ. વધારે ઓછું કંઈક બોલ્યા એમાં અવાજ કપાઈ ગયો. એવું કહું છું કે જો FY 250 તમે એઝ્યુમ કર્યો હોય તો સ્પેસિંગ 300 થી ઓછું આવવું જોઈએ. FY 415 લીધો
તો 180 થી ઓછું હોય અને 500 હોય તો 150. આ એની લિમિટ છે. ઓકે, હવે જો મને fy અહીંયા નથી આપ્યો, ઉપર ઇન્સ્ટ્રક્શનમાં પણ નથી આપ્યો, તો હું શું કરીશ, fy કયો એઝ્યુમ કરીશું અહીંયા 250, જેનાથી મને અહીંયા સ્પેસિંગ ની લિમિટ વધારે મળી જાય, આ 300 મળી જાય. જો હું અહીંયા સપોઝ fy 415 એઝ્યુમ કરી લઉં છું, તો મારે લિમિટ કેટલી થઈ ગઈ, 180 થઈ ગઈ, અડધાની નજીક આવી ગયો. ખ્યાલ આવે છે? એટલે આવામાં ના આપ્યું હોય અને ઉપર ઇન્સ્ટ્રક્શનમાં પણ ના કીધું હોય, એ ખાસ. અધરવાઇઝ એ લોકો ઇન્સ્ટ્રક્શનમાં આપી જ દેતા હોય, બરાબર, કે ટેક FD 415 and M20 for all the example. તો પછી આપણે એ જ લેવું પડે. ક્લિયર છે? અત્યારે નથી આપ્યું તો તમે તમારી જાતે જે એઝ્યુમ કરવું હોય તે થાય. ડન? ચાલો, નેક્સ્ટ છે design a square footing of uniform thickness for an actually loaded column of 500 by 500 mm size. અહીંયા સુધી કોઈ ચેન્જ લાગે છે તમને? સ્ક્વેર ફૂટિંગ છે, યુનિફોર્મ થિકનેસ છે, for an actually loaded column 500 by 500 mm size. The SBC of soil is 180 kg per meter square and load on column is 900 kilonewton. હમણાં જેવો સમ કર્યો છે એવો જ સમ આવડશે? નેક્સ્ટ છે design a square isolated slope footing for a column of size 450. જો કયો છે? સ્લોપ ફૂટિંગ. એટલે સ્લોપ ફૂટિંગ આપણે કાલે લઈશું. ક્લિયર છે? આપણને બધા ડિઝાઇન જ આવશે, આમાં એનાલિસિસ નહીં આવે એમ ને? ના, આ ડિઝાઇન જ છે ને, આમાં એનાલિસિસ કોઈ નહીં આવે. હવે જો તમારે પ્રેક્ટિસ કરવા હોય બીજા સમ તો અને તો જ પ્રેક્ટિસ કરવા હોય તો જ આપણે આ એક સમ તો કરેલો છે, બરાબર છે. અહીંયા નીચે બીજા એક્ઝામ્પલ્સ બી આપેલા છે, એ છોડીને બીજા આપેલા જ તમે ડિલીટ મારી દેજો જગ્યા કેપને, એટલે એક્ઝામ્પલ તરત બધા દેખાશે. રાઈટ, તો અહીંયા બીજો સમ બી આપેલો છે. ઓકે, તમારે પ્રેક્ટિસ પર્પઝ માટે કરવું હોય તો તમે આરામથી કરી શકશો. અહીંયા બીજા છે. આ સ્ટેપ્સ ફોર સ્લોપ ફૂટિંગ જે આપેલું જ છે મેં, હવે એ સમજીએ. બતાવી દેવું છે ને? લઈ દેવું છે ને સ્લોપ ફૂટિંગ પણ? હા સર. હા, તો જો હવે એ બી ઈઝી છે, બહુ માઇનર ચેન્જીસ છે. સ્ટેપ્સ ફોર સ્લોપ ફૂટિંગ. ઓકે, એમાં સ્ટેપ લિસ્ટ તો નામ તો પહેલું એનું એ છે, સાઇઝ ઓફ ફૂટિંગ, બીજું નેટ અપવર્ડ પ્રેશર, ત્રીજું બેન્ડિંગ મોમેન્ટ, ડેપ્થ ઓફ ફૂટિંગ, રેઇન્ફોર્સમેન્ટ અને ચેક ફોર ક્રેકિંગ. બસ આપણે અહીંયા સુધી જ જવાનું. તમે એક્ઝામ્પલ બી જોયા અને જે ટ્યુટોરિયલમાં એક્ઝામ્પલ છે તે પેપરના જ છે, ક્વેશ્ચન પેપરના. ઓકે, તો એમાં પણ ચેક તો પૂછતા જ નહીં મને. આ તો આ ચેક આપણે આપણા માટે કરીએ છીએ, સેફટી પર્પઝ. ઓકે, તો સાઇઝ ઓફ ફૂટિંગ, લોડ ઓન કોલમ સેમ છે, સમથિંગ કિલોન્યુટન. assume dead load of footing 10% of column load something kilonewton. બંનેનો ટોટલ લોડ છે on soil, total load upon SBC of soil, એટલે મને એરિયા રિક્વાયર્ડ મળશે અને એનો રૂટ કરીશ એટલે મને સાઇઝ મળશે. બોલો કોઈ ચેન્જ છે ફર્સ્ટ સ્ટેપમાં? ના. સેકન્ડ સ્ટેપ છે P is equal to 1.5 into load on column upon area of footing provided. એ પણ સેમ સ્ટેપ છે. થર્ડ સ્ટેપ છે બેન્ડિંગ મોમેન્ટ WL square by 2 where W is equal to P into BF and L is equal to BF minus BC whole divided by 2. આ પણ સેમ સ્ટેપ, કોઈ ચેન્જ નહીં. ફોર્થ સ્ટેપ આમાં ચેન્જ આવશે. હવે ડેપ્થ ઓફ ફૂટિંગ ડિપેન્ડ અપોન Fy, mu is equal to something FCK BD square. હવે B કયો છે તે જુઓ ખાસ ધ્યાનથી. B ની જગ્યાએ આપણે પહેલામાં BF લખતા હતા, અહીંયા કયો B આવશે? B suffix C, કોલમની વિડ્થ આવશે. ઓકે, આ ચેન્જ છે. કલર કરું અને B suffix C. ઓકે,
ઇન્ક્રીઝ ડી અપ ટુ, હવે પેલામાં 2.5 ટાઈમ્સ કરતા હતા, અહીંયા આપણે 1.5 ટાઈમ્સ કરવાનો છે ફોર સેફ ઇન શિયર. કેમ સેફ ઇન શિયર? એટલે 1.5 ટાઈમ્સ કરીશ તો આ મને શું મળી જશે? ફોર સેકન્ડ લેયર. હવે આ સેકન્ડ લેયર ને બધું શું છે તે સમજવાનું છે પહેલું તો. જો જનરલી સ્લોપ ફૂટિંગ કઈ રીતના હોય તો કે આ કોલમ આવે છે અહીંયાથી આમ, અને અહીંયાથી આવી રીતના આમ સ્લોપ હશે. પછી આટલું અહીંયાથી કંઈક આ અહીંયાથી આ રીતના આટલું. ઓકે, તો જે પેલામાં આપણે જે શીખ્યા છે પેડ ફૂટિંગ, એ પેડ ફૂટિંગમાં કેવું આવતું હતું તો કે આ કોલમ આવ્યો અને અહીંયાથી આમ હોરિઝોન્ટલ જાય, અહીંયાથી આવી રીતનું આ ફૂટિંગ જાય એનું, રાઈટ? તો આ આપણું હતું તો કેપિટલ ડી, અને અહીંયા કેપિટલ ડી આનું કહીને બોલી જશે. ક્લિયર થયું? તો સેકન્ડ લેયર એટલે કયું તો કે આટલો પોર્શન જે ઇન્ક્લાઇન પોર્શન છે તે ફર્સ્ટ લેયર થયો, અને અહીંયાથી આટલો પોર્શન જે છે તે કયો થઈ જાય છે? સેકન્ડ લેયર. ઓકે, તો d is equal to 1.5 into small d. સ્મોલ d મને અહીંયાથી મળેલો જ હશે. અહીંયાથી મને સ્મોલ d મળેલો હશે. એ સ્મોલ d into 1.5 કરું એટલે મને d મળશે, અને આ d કયો થઈ જશે? સેકન્ડ લેયર માટેનો. હવે કેપિટલ D is equal to કેટલું તો કે સ્મોલ d પ્લસ ડાયા બાય 2 પ્લસ ડાયા પ્લસ ક્લિયર કવર એ સેમ છે, એટલે ખાલી ડેપ્થ ઓફ ફૂટિંગમાં ચેન્જ કેટલો છે યાદ રહેશે તમને? એક તો BF ની જગ્યાએ BC કરવાનું, અને પછી 2.5 ટાઈમ્સ ની જગ્યાએ 1.5 ટાઈમ્સ કરવાનું. ક્લિયર છે આટલું? હા. ઓકે, assume edge depth is equal to કેટલું થઈ જશે? 300 mm, 300 mm. હવે આ assume કરવાનું છે. એ કેવી રીતના assume કરવાનું તો કે જે તમારો કેપિટલ D આવતો હોય અહીંયા, જે તમારું ઓવરઓલ ડેપ્થ આવતું હોય, બરાબર, એના રિલેટેડ assume કરવાનું. જનરલી 300, 200 કે 250 ની આજુબાજુ assume કરી લેવાનું. ખ્યાલ આવે છે? આ સપોઝ તમારું કેપિટલ D 500 આવ્યું, આ 500 આવ્યું તો તમે એજ ડેપ્થ કેટલી assume કરશો એની? 300 mm કે 250 mm કે 200 mm. આ ત્રણમાંથી એકમાં જ આવશે. એટલીસ્ટ ડેપ્થ 500 mm તો આવશે જ આવશે, એની આજુબાજુ તો આવશે જ તમારી. જો અહીંયા આ BF કેટલો આવતો તો? 2750. હવે સ્લોપ ફૂટિંગમાં BF ની જગ્યાએ BC થઈ જશે. હવે BC 500 હોય તો આ જે ડિવાઇડમાં જતું હતું 2750 એ જગ્યાએ 500 એના ડિવાઇડમાં જશે, એટલે આ D વધીને મળશે તમને. આ D વધીને મળશે એટલે તમે સીધું 1.5 કરશો એટલે આ 500 ની આજુબાજુ પાછું પિક્ચરમાં આવી જશે. ક્લિયર થાય છે? હા. ચાલો, પછી રેઇનફોર્સમેન્ટ, અને રેઇનફોર્સમેન્ટ માટે PT ની સેમ ફોર્મ્યુલાથી PT ફાઇન્ડ કરીશું, પણ એ બધામાં BF ની જગ્યાએ કોણ આવશે? હવે BC આવશે. યાદ રહેશે ચેન્જ? PT ની ફોર્મ્યુલામાં પણ અહીંયા PT ની ફોર્મ્યુલામાં જે પેડ ફૂટિંગમાં આપણે BF કરતા હતા એની જગ્યાએ કોણ આવી જશે? હવે B સફિક્સ C આવી જશે, BC. ક્લિયર થાય છે કે ઉપરથી જાય છે? તો પેલું અઝ્યુમ કરવાથી શું થશે? જે આપણે એજ ડિસ્ટન્સ
વેલ્યુ જે છે ને અહીંયા સર થોડું કશું જ નાખ્યું નહીં ને. સંભળાયું. સંભળાય છે હું બોલું છું તે? હજુ કપાય છે. હલો ના સર નહીં હા. સંભળાતું.